ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અમારા જીશુબેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હા ને જીશુ? હેલો કરો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું નાહી ધોઈને રેડી છું. હવે મને નીની આવે છે ને નીની? હે મય ચોખ્ખી નીની આવે છે? હું એ જીશુ શું ઊંઘ આવે હવે? ઓકે બધાને બાય બાય કરી દો. બાય આપણે સૂઈ જવાના. ચલો બાય બાય કરી દે. હવે ભૈયું આવે તારે બધાને મળીએ. ચલો. ઓ બા, એ તો ગુચ્ચો આવી ગયો. કેમ? ઓહો. પછી શું કરવાનું? પછી શું કરવાનું? ભાઈ તો સ્કૂલે ગયો છે. ભાઈ આવે એટલે આપણે પાછા મળીએ બધાને, હે ને? આમ જો. ઓ બાપરે. મમ્મા નથી લઈ લેતી. ઓકે ચલો ઊંઘ આવે. બાય કરી દો. બાય. હું સૂઈ જવાની હવે. ભૈયું આવે એટલે ઉઠીશ, હે ને? ચલો ફ્રેન્ડ્સ, પર્વ સ્કૂલેથી આવી ગયો છે. જીશા છે ને ઘોડિયામાં જાગે છે, પણ આપણે પછી એ બૂમ પાડે ને તારે જો જાગે છે. જો બૂમ પાડશે હમણાં. હે ઊભી થઈ. જો ઊભી થઈ. જાગે છે તો દીકા. જો ભાઈ આવી ગયો સ્કૂલેથી. જીશા, ભૈયું આવી ગયો સ્કૂલેથી. તું કે ઉઠી ગઈ? અંદર ઘોડિયામાં રમતી હતી એકી. હે એકલી રમતી હતી મય દીકી. ભાઈ જોડે રમવાની. ધીરે રહીને, ઉપર વાગે. લઈ લેજો બહાર. હા રમવા દે. ના રમવા દે અંદર લઈ લે એમ કે છે. લઈ લે. સારું. એને રમવું છે કે તું જો ચલા કરી દઉં. ઉભા ફ્રેન્ડ્સ, આમે સેટ કર્યો છે. પેલી બાજુથી તો ઉતરી જ ગયો છે. ત્યાં બેસી ગયા છે ફ્રેન્ડ્સ, પણ કમૂરતા બેસી ગયા છે એટલે રિનોવેશન ચાલુ થવાનો મને કંઈ ચાન્સીસ લાગતા નથી. એટલે આવામાં જ હમણાં કમૂરતા ઉતરે ત્યાં સુધી મહિનો કાઢવાની એ છે. કમૂરતા એટલે શુભ પ્રસંગ ને એવું નહીં થાય, પણ હું માનું છું. એટલે આવું બધું બી સારું કામ કરવું હોય તો નથી કરવું એમ. તો કદાચ હવે કમૂરતા એટલે મહિનો કાઢવો પડશે આવી રીતે જ. છોકરો ઘોડિયામાં ઊંઘે. બેઠી છે હોય કેવી બેઠી છે જો ઘોડિયામાં. બેઠી હોય ઘોડિયામાં. જીચુ ચોકુ પાછળ ઉલાઈ નહીં જાય. ધીરે એને છોડી નહીં દેતો. ભાઈનો ચડ્ડો પહેર્યો છે. રિયાન ભાઈનો ચડ્ડો. મોજા કાઢ નહીં ખાવ ઊંઘમાં. જો મોજા તો કાઢી જ નાખવાના. રિયાન ભાઈના કોકા ફાઈવા. કેવી હોય છે જીચા? બોય વાળા કોકા પહેરી દઈએ. પહેરવાના છે બોય વાળા. એ કયો મળી જાય તમને રમવા? પર તું તો દેખાતો જ નહીં. કઈ બી મળી જાય તને તો રમવા. ફ્રેન્ડ્સ, જીશાના એક પગ જેટલું મારું એક મોજું છે. દૂર રાખ ગંદા મોજા તારા. જો એક પગ જેટલું એક મોજું. જીશુ મેડમનું એક મોજું એટલે મારું કેટલું હશે? તો પછી જોઈએ આપણે. ચલો જોઈએ આપણે. ખાલી હાથના આંગળા. એક હાથનો આંગળો માંડ. બે આંગળા 3 આંગળા પોળા થઈ જાય. 2 આંગળા બસ. ખાલી 2 આંગળા. 2 જ આંગળા છે. જો મૂકી દે હવે. ચલ જા કપડાં બદલ. શું કીધેલું આપણે? આવીને પહેલા કપડાં બદલીને હાથ પગ મોડું ધોવાનું, પછી જમવા બેસવાનું. મૂકો ચલો. ફ્રેન્ડ્સ, કોઈ જીશાના મોજા પહેરાય તો લઈ લો. ચલો, એક પાર્સલ આવ્યું છે. પર્વભાઈ ખોલશે અને જીશા જોશે વોકરમાં. ઓય ને નહીં લાવ યાર પ્લીઝ. જીશુ શું ખોલે છે ભૈયું? આમ નહીં થઈ જાય. આમ નહીં.
ભાઈઓ એમ કહે છે કે શું હશે મારે જોવું છે હે જીશા કઈ જોઈ છે જો ઓ જીશુ બાબુનું કઈ આવ્યું છે શું આવ્યું છે અરે આવું છે તો હું એ તો એનું મોંમાં નાખવાનું હોય કઈ એવું જ રબર જેવું લાગે આ કઈ પેલું ટોટી છે એની દૂધ એની પેલું પાણી બરાબર નહીં પીતી ને પાણી હવે આમાં ભરવાનું હા હા ખબર છે આ તો પેલું અરે બોટલ છે બોટલ તો ખોલ કાઢો એ નહીં એ એની ફૂડની છે જો લાવ ખોલ એમાં ખાવા ભરીને જવાનું જીશા આમ આવ જીશુ તું તો આમ આવ તારું કામ એટલે એનું રાબ ને એવું હોય ને તે આમાં ભરી દેવાનું પછી સ્ક્વીઝ કરીને આ ચમચીમાં આવે એ ચમચીથી જ ડાયરેક્ટ ખવડાવવાનું કાથી આવે દબાવવાનું આ ખોલવા બોલવાનું તો આવે ને કર લાવ તું આપે તો હું કરું ને જોવા જ નહીં દેતો તો ના મને નહીં જોવાનું આજનું આખું અનબોક્સિંગ મારા નામ પર પેલી તો ચાલી એના કઈ કામ ઓ જીશા ઓ જીશુ આ ખોલવાનું છે લે અહીંયા આવ ના કલ્લે ના સોરી તો પછી આપ તો ખરો મને આ બહુ મસ્ત છે ક્વોલિટી એવું લાગે છે રબર છે રબર આ ઢાંકણ છે આ પિંક કલરનું છે ને એ ઢાંકણ છે ખોલ ખોલ એ જ તો કહું છું કે એ ખોલ તું એ જ તો તું લાવ બતાવ બોટલ બતાવ જો મસ્ત છે આ રબર સ્ક્વીઝ બોટલ આવે એટલે દબાઈને એ લોકોને ખવડાવાય ફૂડ ને એની ઉપર પેલું ચમચી વાળું આવે પણ આ નીકળતું નહીં ને જો એરટાઈટ બી થઈ જાય નીચે જો નીચે આવું એરટાઈટ બી થઈ જાય નહોતી નીકળતું લાવ મને આપી દે આમ કરીને કાઢવાનું હા બીજું તો આમ કરી જો ફ્રેન્ડ્સ આ સ્ક્વીઝ આમાં આપણે જે ફૂડ લઈ જવું હોય એ ભરી દેવાનું હવા ને આ સ્ક્વીઝ કરી એટલે અહીંયા ચમચીમાં આવે ઊભી રહે જો એટલે મેસ નહીં થાય ખવડાવી દેવાય જો હા, ચોખ્ખું. હમણાં આવે. હા એટલે સ્ક્વીઝ કરે એટલે આગળ ખાવાનું આવે હવે આવે જો ચલાવ પેલું બીજું શું છે હવે એક બોટલ છે મિલ્ટનની બોટલ પેલા સીપરમાં પાણી નહીં પીતી ને એટલે આમાં મિલ્ટનની બોટલ ટોટીવાળી બોટલ એટલે પાણી આમાં પીએ મિલ્ટન હવે મિલ્ટન નથી હું મસ્તી કરું છું નથી મિલ્ટન ઓ મેં લઈ જવા આને લાવ આ લગાવવાનું કશે ઉપર વધારે કામ નહીં હોય ને તો હું આ ટોટી છે એની છે જ અંદર ટોટી આપેલી જ છે આ લગાવ પહેલા આમ બસ એક ધોઈને આપેલી છે પછી. ને બે એક્સ્ટ્રા છે પાણી ભરવાનું આમાં એટલે પી લે ચૂપચાપ છે ને સ્ટીલની અને જો મારે કંઈ કામ લાગ્યું હોય તો મારે છે ને મને ઓછી તારા માટે નથી તારી અલગ જો છે જો અરે પણ ખાલી ખાલી બસ ક્વોલિટી સારી છે પણ એકવાર જોતો કરી મમ્મી જો હવે મારે વધારે જગ્યા મારે વધારે પાણી નહીં પીવાનું ના તારે લઈ જ નહીં જવાની તો કેમ ના જીસાની જીસા પીએ તારે તારી લેવાની આમ ખુલી જાય તો પછી બધા હશે હમ પછી આમ બંધ કરી દેવાનું આમ સારું એ આટા મરી જશે લાવ તું જોયું ચાલ ચા આપણે જીશાને આપીએ એમાં પાણીનું છે જ નહીં લે જીશુ મારે પહેલા જીજુ કયું ચોઈસ કરે હા ને ચાલ આપણે ટ્રાય ડબ્બુ આમ કર આ કર આપ હવે આપ લે પકડ બંને હાથે હા બંને હાથ પકડ હા પીઓ પીઓ આવે તે તો ચાવવા માંડી ઊંચું કર કઈ હમત પડી કે નહીં પડી ઊંચું કર પાણી તો આવી ગયું મને પીએ છે કે નહીં પીતી એ ખેંચવું પડે એ તો છાવવા માંડી ઊભી રે કરી આપ આ હવે લે આગળ કર્યું લે પાણી કેમ ના આવે આની અંદર ખેંચે એટલે આવે વેરું આવ્યું ને આટલું નાનું ગાણું છે હમ. કેટલું નાનું ગાણું છે જીસુ છે ને એ તો જો ચાવવા જ બેસી જાય છે ધક્કો માર જો ભાઈ પરોભાઈ ટ્યુશનથી આવીને હવે બંને કંપાસ ચોખ્ખા કરે છે કેટલું બધું ભરેલું હતું ધક્કો માર બધો કંપાસ ચોખ્ખા કરાવ્યા બેઉ જો કેટલો ગંદો કંપાસ બાપરે બધું બહાર કઢાઈ નાખ્યું આ બધું એક્સ્ટ્રા લઈ જાય પછી એમાં જ રમ્યા કરે એ લોકો ને જીશાબેન આપણા રમે છે હમણાં ગબડી પડેલા એક સાઈડ
હે ને કેવું લલુ આવ્યું રડવા માંડેલી મય જીચુને લલુ આવેલું ને જીશુ ગબડી પડી બેઠી બેઠી હે ને અજીશા કેવી ગબડી પડેલી હમણાં બેઠા બેઠા બૂમ. સો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. પર્વને જીશાને જોવાની મજા આવતી હોય તો અમારા વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.